કાયાનની જીવનયાત્રા। કાયાન એક નાનકડા આદિમાનવ બાળક હતો। તે ગુફામાં રહેતો હતો અને આસપાસના જંગલને કુતૂહલથી જોતો હતો। સવારના સૂર્યપ્રકાશમાં પક્ષીઓનો કલરવ તેને ગમતો। ભોજન શોધવું એ રોજનું કામ હતું। કાયાન તેના પિતા અને અન્ય શિકારીઓને મોટા પ્રાણીઓનો શિકાર કરતા જોતો। તે શીખી રહ્યો હતો કે કેવી રીતે ખોરાક મેળવવો। તેની માતા તેને જંગલમાંથી ફળો અને કંદમૂળ કેવી રીતે શોધવા તે શીખવતી હતી। કાયાનને ખબર પડી કે જંગલ ફક્ત શિકાર માટે જ નહીં પણ સ્વાદિષ્ટ વસ્તુઓ માટે પણ હતું। રાત પડતા જ જંગલ ભયાનક બની જતું। જંગલી પ્રાણીઓના અવાજો આવતા। ગુફા તેમનું સુરક્ષિત ઘર હતું જ્યાં તેઓ ઠંડી અને ખતરાથી બચી શકતા। એક દિવસ એક મોટા આદિમાનવે પથ્થરો ઘસતા અચાનક આગની ચિનગારી જોઈ। આદિમાનવો માટે આ એક મોટી શોધ હતી। આગ તેમને ગરમી અને સુરક્ષા આપતી। કાયાન આગ જોઈને ખૂબ ખુશ થયો। હવે તેઓ ઠંડીમાં ગરમ રહી શકતા અને રાત્રે જંગલી પ્રાણીઓને દૂર રાખી શકતા। આગે તેમના જીવનને બદલી નાખ્યું। આગથી તેઓ ખોરાક રાંધતા પણ શીખ્યા। કાચું માંસ ખાવાને બદલે શેકેલું માંસ વધુ સ્વાદિષ્ટ અને પચવામાં સરળ હતું। કાયાન અને તેના મિત્ર તેજસ પથ્થરોમાંથી તીક્ષ્ણ હથિયારો બનાવતા શીખ્યા। આનાથી શિકાર કરવાનું અને લાકડા કાપવાનું સરળ બન્યું। જેમ જેમ સમય વીતતો ગયો આદિમાનવો નવા સ્થળોની શોધમાં નીકળ્યા। તેઓ નદીઓ અને પર્વતો પાર કરીને નવી જમીનો શોધતા। કાયાન મોટો થયો અને તેના જ્ઞાનનો ઉપયોગ કરીને તેના સમુદાયને મદદ કરી। આદિમાનવોની આ યાત્રા સતત ચાલતી રહી, શીખતા અને આગળ વધતા।